ગુજરાતમાં વરસાદનો જે ત્રીજો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે, ત્રીજા રાઉન્ડનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસની સાથે આગામી 3 કલાક ગુજરાત માટે અત્યંત ભારે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનું અમદાવાદ આ તમામ જગ્યાએ આજે વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્રીજો દિવસ વરસાદના રાઉન્ડનો એ ત્રીજો દિવસ આગામી 3 કલાકની જે આગાહી છે એ લઈને અમે આવ્યા છીએ. દર્શક મિત્રો જણાવી દઈએ, આગામી 3 કલાક સૌરાષ્ટ્ર માટે અત્યંત ભારે છે. જે વરસાદી ડીપ ડિપ્રેશન સિસ્ટમ જે ગુજરાત તરફ આવી હતી, જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફથી જવાની હતી, પરંતુ એ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુ ટર્ન લીધો છે અને અત્યારે આગામી 3 કલાક સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અત્યારની વાત કરીએ બપોરના 12 વાગ્યા સુધી, 12 વાગ્યામાં અત્યારે રાજકોટ, જામનગર આ તમામ જગ્યાએ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું ગુજરાતમાં આગામી 3 કલાક કઈ જગ્યાએ અત્યંત ભારે વરસાદની આગાહી છે, ક્યાં વરસાદ મધ્યમ પડવાનો છે, કેટલી ગતિએ પડવાનો છે, પવનની ગતિ શું રહેવાની છે, એ તમામ વિગતો આપણે આજે ચર્ચા કરીશું. ખાસ કરીને જે હવામાન વિભાગે જે માહિતી આપી છે એ પ્રમાણે હવામાન વિભાગના નાવકાશ પ્રમાણે આગામી 3 કલાક એટલે કે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ગુજરાતમાં આગામી 2 વાગ્યા સુધી જે 11 વાગ્યા 12 વાગ્યાનું નાવકાશ જે આવ્યું છે 11 વાગ્યાની આસપાસ, એ આગામી 2 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં લઈને આવી શકે છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો કેટલાક જિલ્લાઓમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એની આપણે વાત કરવી છે. તો ખાસ કરીને કચ્છની વાત કરીએ, જે ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ધરાવતો જિલ્લો, જ્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે 1 ઓગસ્ટ કચ્છ માટે સારા સમાચાર લઈને આવી છે. કચ્છમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવી રહી છે આ સિસ્ટમ. ખાસ કરીને કચ્છની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરનગર, દેવભૂમિ, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને આણંદ, એટલે કે સૌરાષ્ટ્રથી માંડીને મધ્ય ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાતથી માંડીને કચ્છ આ તમામ જગ્યાએ આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નાવકાસ્ટ હવામાન વિભાગે કરી છે. તમને જણાવી દઉં, ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે આજે ગુજરાતને મેઘરાજા ત્રીજા દિવસે પણ ધમરોડવાના છે તેવી સંપૂર્ણ શક્યતા હવામાન વિભાગની છે. જેની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આગામી 3 કલાકની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત સહિત રાજ્યના તમામ બાકી જે જિલ્લાઓ વધે છે એ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે બપોરના 2 વાગ્યા સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. દર્શક મિત્રો, હવામાન વિભાગની જે માહિતી પ્રમાણે આજે વરસાદની સિસ્ટમ ગુજરાત પર છે એ આજનો દિવસ ભારે વરસાદ લાવશે. આવતીકાલથી વરસાદનું જોર ધીરે ધીરે ઘટવાની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદ થોડો ઓછો થઈ જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. પરંતુ આજે 1 ઓગસ્ટ અને આવતીકાલે 2 ઓગસ્ટ સારો વરસાદ રહે, ખેતીલાયક વરસાદ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. આ સાથે આપણે વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં, નદીકાંઠા વિસ્તારોમાં આગામી 2 કલાક 3 કલાક ન જવા માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે. બિનજરૂરી મુસાફરી ટાળવા માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે. વૃક્ષો, હોર્ડિંગ્સ અને જર્જરિત મકાનોથી દૂર રહેવા માટે અને લોકોને સાવચેત રહેવા હવામાન વિભાગે કહ્યું છે. પશુઓને આશ્રય આપવા અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે હવામાન વિભાગે આગાહી કરી લીધી છે. એટલે કે આગામી 3 કલાક ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાછલા 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાતમાં જે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે એ ધબધબાટી પ્રમાણે દક્ષિણ ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્રથી માંડીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તમામ જગ્યાએ વરસાદી આંકડા આપણી પાસે આવ્યા છે. સૌથી પહેલા આપણે સુરતની વાત કરીએ. સૌથી વધારે વરસાદ સુરતના અંબિકામાં 24.6 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં નોંધાયો છે. અત્યંત ભારે વરસાદ ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે 24 કલાકમાં પાછલા વરસાદી આંકડા છે પ્રમાણે સુરતમાં ધમાકેદાર બેટિંગ કરીને 24 ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે. બીજા તાલુકાઓની વાત કરીએ આપણે તો ડોલવણમાં 17.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વસોની વાત કરીએ તો 16.5 ઇંચ જેટલો વરસાદ છે. વલસાડના વાસંદામાં 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 15 ઇંચ જેટલો વરસાદ, એટલે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પાછલા 24 કલાકમાં પડ્યો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો નડિયાદમાં 14 ઇંચ જેટલો વરસાદ, 13.43 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે નેત્રંગની વાત કરીએ તો 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વધઈમાં 11 ઇંચ જેટલો વરસાદ છે. માંગરોળમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આણંદની વાત કરીએ તો આણંદમાં પણ 10.5 થી 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુબિનની વાત કરીએ તો 10.5 ઇંચ જેટલો વરસાદ, ખંભાતમાં 10.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહુધાની વાત કરીએ તો 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બોરસદમાં પણ 9.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અરેડની વાત કરીએ, તમામે તમામ તાલુકાની આપણે વાત કરી રહ્યા છે પ્રમાણે અરેડમાં વાત કરીએ તો 9.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, સોજિત્રામાં 9 ઇંચ જેટલો વરસાદ છે, પેટલાદમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ઓલપાડમાં 0.5 ઇંચ જેટલો, તારાપુરમાં 0.5 ઇંચ, નવસારીમાં 0.5 ઇંચ, એટલે ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નથી જ્યાં ભારે વરસાદ ન નોંધાયો હોય. નવસારીમાં આપણે જે પ્રમાણે વાતચીત કરીએ 0.9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ખેરગામમાં પણ 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ગરુડેશ્વરમાં પણ વાત કરીએ તો 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, સુરતના પલસાણામાં પણ 0.9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, સાગબારામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, બારડોલીમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ડાંગમાં 7.5 ઇંચ, વાલોડમાં 7.5 ઇંચ, તલોદમાં 7.25 ઇંચ, જલાલપુરમાં 0.5 ઇંચ, 7 ઇંચ જેટલો અપ્રોક્સ વરસાદ. એટલે કે મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ જે ભારેથી અતિ ભારે વરસાદ પાછલા 24 કલાકમાં પડ્યો છે. પરંતુ આગામી જે 3 કલાકનું નાવકાશ છે પ્રમાણે હવે આ વરસાદી જે સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર તરફ વળી છે અને સૌરાષ્ટ્રમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે. આપણે હવામાનની જે વેબસાઇટ છે વિન્ડી એના દ્વારા પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. પરંતુ દર્શક મિત્રો, મારે સૌથી પહેલા તમને એ જણાવવું છે જે આગામી 3 કલાકનું જે નાવકાસ્ટ આવ્યું છે એ પ્રમાણે હવામાન વિભાગે જે મેપ આપ્યો છે મેપ પ્રમાણે આપણે ચર્ચા કરી લઈએ તો આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં આ જે ભાગ છે આખો ભાગ ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મધ્ય ગુજરાતનું અમદાવાદ બી આવી જાય છે અને સૌરાષ્ટ્રનો ભાવનગર બોટાદવાળો જિલ્લો, રાજકોટ જિલ્લો પણ આવી જાય, સુરેન્દ્રનગર જિલ્લો પણ આવી જાય. ત્યાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર આ 4 જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના મોરબી અને અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં યલો એલર્ટ છે. એટલે ત્યાં પણ સારો વરસાદ લઈને આગામી 3 કલાક હવામાનની જે સિસ્ટમ છે વરસાદી સિસ્ટમ એ આવી રહી છે. આ તમામ જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે. આ સાથે આગામી 3 કલાક બાદ જે ઉત્તર ગુજરાતનો વારો લેવાનો છે હવામાન વરસાદી સિસ્ટમ એની વાત કરી લઈએ તો ખાસ કરીને પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં પણ વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે આગામી 3 કલાક. ખાસ કરીને દર્શક મિત્રો વાત કરીએ છીએ દક્ષિણ ગુજરાતમાં ગતરોજ જે 24 કલાકમાં વરસાદ પડ્યો છે, પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં એ ધીરે ધીરે રાહત આપતું દેખાશે. જેમાં ખાસ કરીને આપ જોઈ શકો છો ડાંગ, તાપી આ 2 જગ્યાએ ઓછો વરસાદ, નહિવત વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે દમણ, દાદરાનગર હવેલી, નવસારી, સુરત હવે ત્યાં વરસાદ થોડો ઓછો પડે આવતીકાલની સરખામણીએ એવી આગાહી છે. ત્યાં પણ યલો એલર્ટ છે, છતાં પણ જે ગત રોજ જે વરસાદ પડ્યો છે એની સરખામણીએ આજે વરસાદની સિસ્ટમ થોડી ત્યાં નબળી પડે અને વરસાદ ઓછો નોંધાય તેવી શક્યતાઓ છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ જિલ્લા પણ યલો એલર્ટ છે. ત્યાં પણ આજે ગત રોજની સરખામણી આજે ઓછો વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને આપણે સેટેલાઇટ ઇમેજ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. ભારતનો આખો આપ નકશો સેટેલાઇટ ઇમેજ દ્વારા જોઈ શકો છો, જે વિન્ડી દ્વારા આપવામાં આવેલો છે. હવામાનની જે વેબસાઇટ છે એ જાણીતી વેબસાઇટ એના દ્વારા નકશો આપવામાં આવ્યો છે, જેની અંદર આપ સેટેલાઇટ ઇમેજમાં જોઈ શકો છો ગુજરાત પર વાદળોનું ટોળું દેખાય છે. આપણે ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરીશ. ખાસ કરીને આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છનો પટ્ટો છે ત્યાં આખો વાદળોથી ઢંકાઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાત હવે વાદળોથી ઢંકાયેલું નથી, ત્યાં ખુલ્લું થઈ ગયું છે. એટલે હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. પરંતુ આગામી જે 24 કલાક છે ત્યાં સુધી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમની જે ટ્રફ છે એ પ્રમાણે આજે અને આવતીકાલે ગુજરાતમાં વરસાદ ભારે નોંધાય તેવી શક્યતા છે. પરંતુ 2 ઓગસ્ટ બાદ એટલે 2 ઓગસ્ટની સાંજ પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આ જે વરસાદી સિસ્ટમ છે એ પાકિસ્તાન અને રાજસ્થાન તરફ, સિંધ તરફ જઈ રહી છે. એ પ્રમાણે આગામી જે 24 થી 36 ગણી લઈએ 32-34 કલાક ત્યાં સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ આ વાદળોની જે સિસ્ટમ છે એ આગળ વધી પાકિસ્તાન અને રાજસ્થાન તરફ ટર્ન મારશે. આપણે દર્શક મિત્રો વિન્ડી દ્વારા સમજવાનો પ્રયાસ કરવો છે. હવામાનની જે વેબસાઇટ છે વિન્ડી એ કેવું કહી રહી છે. અત્યારની વાત કરીએ, અત્યારે બપોરના 12 વાગ્યા છે. 12 વાગ્યા આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત જે સુરત છે ત્યાં ભારે વરસાદની સિસ્ટમ દેખાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર પર ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ આપ જોઈ શકો છો. ખાસ કરીને ભાવનગર અમરેલી વાળો જે પટ્ટો છે, મહુવા વાળો પટ્ટો છે, ત્યાં અત્યારે રેડ સિસ્ટમ દેખાઈ રહી છે, જેના કારણે આગામી 3 કલાક અહીંયા પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. જેની અંદર ભાવનગર, મહુવા, અમરેલી, વેરાવળ, જુનાગઢ, રાજકોટ આજે આખો રેડ પટ્ટો જોઈ શકો છો. ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ અત્યારે એક્ટિવ છે અને આગામી 3 કલાક ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌથી ઓછો વરસાદ જે પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં નોંધાયો છે, ત્યાં પણ આજે સરેરાશે અંદાજે સારો વરસાદ પડે તેવી પણ હવામાન નિષ્ણાતો, હવામાન વિભાગે આગાહી કરી છે. આપ જોઈ શકો છો ખાસ કરીને ગ્રીન અને યલો કલરનો પટ્ટો દેખાય છે, એટલે કે પોરબંદર, માધવપુર,
દેવભૂમિ દ્વારકા, ઓખા, જામનગર, ખંભાળિયા અહીંયા પણ આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. જે દર્શક મિત્રો અમારો વિડીયો રેગ્યુલર જુએ છે તમામ લોકો અમને સવાલ કરતા હોય છે કે જામનગર, દેવભૂમિ દ્વારકામાં ક્યારે વરસાદ આવશે. એ તમામ લોકો માટે આજે જવાબ છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આગામી 3 કલાક ભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈને ડીપ ડિપ્રેશન જે ગુજરાત તરફ આવ્યું છે એ અત્યારે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ લઈને આવી રહી છે. ખાસ કરીને આપ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતની તો અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, કચ્છ, ભુજ, રાપર તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ આખું જે વાદળોનું ઝુંડ છે એ ગુજરાતને કવર કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ જગ્યાએ વરસાદ પડી શકે છે આગામી 3 કલાક. જેવી રીતે દર્શક મિત્રો આપણે વાતચીત કરીએ અત્યારે 12 વાગ્યાની વાત કરી આપણે ધીરે ધીરે ડીપ ડિપ્રેશન અને સિસ્ટમ બદલી રહ્યું છે. પ્રમાણે આપણે આવતીકાલની વાત કરીએ 1 તારીખની, 2 ઓગસ્ટે આવતીકાલે જોઈ શકો છો સૌરાષ્ટ્રનો ભાગ ખાલી થઈ જાય છે. ત્યાં વરસાદ આવતીકાલે પણ જોઈ શકે છે. પણ જે ભારે વરસાદની સિસ્ટમ છે એ કચ્છ તરફ પ્રયાણ કરી રહી છે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ પ્રયાણ કરી રહી છે. એટલે આવતીકાલે સવારે 7 વાગે કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. મહેસાણા, અમદાવાદમાં પણ આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. ભુજ, રાપરમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. જામનગર, મોરબીમાં પણ આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. પણ તે જેવી રીતે દર્શક મિત્રો જોઈ શકો છો સિસ્ટમ જેવી રીતે આગળ જઈ રહી છે. કાલે બપોરના 2 વાગ્યા સુધીની વાત કરીએ તો કાલે બપોરના 2 વાગ્યા સુધી એ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાતને છોડીને આગળ વધી રહી છે. કાલે બપોરે 2 વાગ્યાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. બપોરના 2 બાદ ધીરે ધીરે આગળ જેવી રીતે આપણે મેપમાં આગળ જઈએ છીએ ગુજરાત કોરું થતું જાય છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ હવે નબળી પડતી જશે. આવતીકાલ બપોર સાંજ સુધીમાં, મેક્સિમમ સાંજ સુધીમાં એ વરસાદી સિસ્ટમ ગુજરાતને છોડી દેશે. જે એટલે કે આગામી 48 કલાક અત્યારથી આવતીકાલ બપોર 2 થી 3 વાગ્યા સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ત્યારબાદ વરસાદ ધીરે ધીરે ઓછો થશે અને આપ જોઈ શકો છો પ્રમાણે 4, 5, 6 ત્યાં સુધી ધીમો અથવા મધ્યમ વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આપણે વિન્ડી દ્વારા સમજવાનો પ્રયાસ કર્યો, સરકારી ઇમેજ દ્વારા સમજવાનો પ્રયાસ કર્યો. દર્શક મિત્રો મારે વધુ એક ઇમેજ આપને બતાવી છે જેથી આપને ખબર પડી શકે કેવી વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય છે. આ આવતીકાલનો નકશો છે, આપ જોઈ શકો છો. આવતીકાલે આ સેટેલાઇટ ઇમેજમાં અનુમાન છે વિન્ડીનું એ પ્રમાણે આવતીકાલે ભુજ, મોરબી, રાજકોટ, જામનગર, ઓખા અને રાપરવાળો પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદી સિસ્ટમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાય એ પ્રમાણેની શક્યતાઓ છે. વરસાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ આપ જોઈ શકો છો વાદળોનું ઝુંડ દેખાય છે. મધ્ય ગુજરાત પર ગોધરા, વડોદરા અને અમદાવાદ, મહેસાણા પણ આ વાદળોનું ઝુંડ દેખાય છે. ત્યાં પણ આવતીકાલે બપોર સુધી ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. દર્શક મિત્રો પાછલા 3 દિવસથી જે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવી છે, જે ગુજરાતમાં ધમાકેદાર વરસાદ લઈને આવી છે, હજુ આગામી 24 થી 32 કલાક સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે અમને નીચે કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવી શકો છો.